સ્વાગત છે તમારું અમારા મોર મિની લોકમાં. ને તમને બધાને તો ખબર છે કે આપણી બે પગવાળી ફોર્ચ્યુનર. હવે મોર મિની લોક તો આપણે બહુ બળે નાખ્યા અને તમને બધાને તો ખબર છે કે નૈલો નવું ભાડે એટલે પહેલા તમને દેખાડે કીધું હતું ને સ્ટોરીમાં કે હવે કાંઈક નવું લાવવાનું છે, એટલે હવે આપણે લઈને આવી ગયા છીએ પોડકાસ્ટ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય લોક અને સ્વાગત છે તમારું અમારા પ્રથમ પોડકાસ્ટની અંદર. લીલિયાની જનતા ઘણા સમયથી વાટ જોઈ રહી હતી આપણા પ્રથમ પોડકાસ્ટની અંદર. તો હવે અમે ઉડવા માટે તો તૈયાર જ છીએ. તમે તૈયાર છો કે નથી તૈયાર? ને તૈયાર ન હોય ને તો થઈ જાવ તો તૈયાર. તો આજના આપણા પોડકાસ્ટના પહેલા મહેમાન છે કમલેશભાઈ અગ્રવાલ, જેને આખું લીલિયા કમલેશ બાપુ તરીકે ઓળખે છે. તો બાપુ જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો જય ને જય ભારત. અમારા પ્રથમ પોડકાસ્ટના પહેલા તમે મહેમાન છો. પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે કોઈ નવી શરૂઆત કરતા હોય તો એમાં અમારો સહયોગ જ હોય, અને ટેકનિકલ બાબતે જ્યારે આપ આગળ વધી રહ્યા છો તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. બાપુ તમે કથાકાર છો, સમાજ સેવક છો અને આગેવાન પણ છો, છતાંય હવે રાજકારણમાં જઈ રહ્યા છો. તો આ સફળતાનું મંત્ર શું છે? નિષ્કામ કર્મ, સેવા ભાવ, અને આપણા સનાતન ધર્મની અંદર કીધું છે કે સેવા પરમો ધર્મ. આ મંત્ર સાથે હું આગળ વધી રહ્યો છું. તો બાપુ સામાજિક જીવન અને પારિવારિક જીવન વિશે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરતા હશો તમે? ઘણીવાર એવું થાય કે સામાજિક જીવન અને પારિવારિક જીવન એમાં જે સમયનું સંતુલન કરવું એ ઘણીવાર અઘરું થતું હોય છે. પણ બનાવ એવો બનતો હશે કે તમે સામાજિક કાર્યો કરતા હશો ત્યારે ઘરે થોડીક નારાજગી પણ જોવા મળતી હશે. હા, બની શકે. કેમ કે સામાજિક જીવનની અંદર એટલા બધા વ્યસ્ત હોઈએ તો ત્યારે આપણો પરિવાર છે એને સમય ન આપી શકવાના કારણે એમની નારાજગી હોય, અને એમની નારાજગી છે ને એ નહીંભાઈ વ્યાજબી છે. પણ બાપુ એના માટે તમે કરશો શું? હા, એના માટે હું એવું કરું છું કે વર્ષમાં 2 વખત એમને ફરવા લઈ જાઉં. કે જ્યારે દિવાળી પરનું વેકેશન હોય એ ટૂંકું વેકેશન હોય તો એમાં ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર એમને હું ફરવા લઈ જાઉં, કે કોઈ ધાર્મિક સ્થળ છે કે કોઈ પ્રાકૃતિક જગ્યા હોય કુદરતી એવી, તો ત્યાં લઈ જાઉં છું. અને પછી ઉનાળાનું વેકેશન છે ને એ થોડુંક લાંબુ હોય એટલે આપણે સમય મળી રહે, તો એવા સમયે આઉટ સ્ટેટમાં હું અલગ અલગ જગ્યાએ એમને ફરવા લઈ જતો હોય છે કે જેના કારણે એ રાજી થાય અને 1 વર્ષનું આપણું રિચાર્જ ચાલે. પણ બાપુ તમને આ તમારું મેનેજમેન્ટ મને બહુ સારું લાગ્યું કે આવી રીતે મેનેજમેન્ટ કરવું સામાજિક અને ઘરનું પારિવારિક જીવનની અંદર આ સંતુલન જાળવવું થોડુંક અઘરું હોય છે, પણ થોડુંક આપણે સમય સૂચકતા વાપરીએ તો ખરેખર આ મેનેજ કરી શકીએ છીએ. એમાં કોઈ પ્રોબ્લેમ જેવું નથી. ના બાપુ 100% વાત તમારી સાચી છે. તમારા સામાજિક જીવનની શરૂઆત ક્યારથી થઈ હતી? આમ ગણું ને તો લગભગ મારે 11 વર્ષની ઉંમર હતી, અને એ વખતે મારા પિતાશ્રીનું અવસાન થયું અને હું અહીંયા લગભગ 6ઠું કે 7મું ભણતો હતો. અને એ જ સમયે સંઘના પ્રચારક નટુભાઈ ડાભી એક મારા સંબંધીના રેફરન્સથી લીલિયામાં આવ્યા અને મારી મુલાકાત કરી. અને ત્યારે પહેલો વહેલો હું સંઘમાં જોડાણો. ત્યારે તો મારી બાલ્ય અવસ્થા એટલે એક બાળ સ્વયંસેવક તરીકે એમાં હું જોડાણો હતો. અને એમાંથી જેમ મને જાણવા મળ્યું એમ ધીમે ધીમે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતો ગયો. એક તો રામજી મંદિરની બાજુમાં જ મારું મકાન, એટલે મંદિરને આંગણામાં જ્યારે કથા બેસે તો એ કથાની અંદર આગેવાનો જે હોય એ મને પ્રોત્સાહિત કરે, અને ત્યારે હું એમાં એનાઉન્સમેન્ટ કરતો, કોઈ જાહેરાતો કરવાની તો એ કરતો. આમ મારું સામાજિક જીવન ધીમે ધીમે શરૂ થતું ગયું, અને એની અંદર અલગ અલગ ફલકો ઉમેરતા ગયા. ક્યારેક માનો કે લીલિયાની અંદર કોઈ સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો હું એમાં ભાગ લેતો. નાનપણથી જ મારી એક આદત હતી કે પછી ગામની અંદર કોઈ પણ સામાજિક કામ થતું હોય એમાં મારાથી જે યોગદાન આપી શકાય એ હું આપતો યોગદાન. પણ બાપુ તમે જે યુવાનીમાં જે સામાજિક કાર્યો કર્યા એ આજ તમે અમારે થોડેક વાતચીત કરો તો અમારા જે યુવાનો છે એને થોડું પ્રોત્સાહન મળી શકે. ના 100% સાચી વાત છે કે લીલિયાની અંદર લગભગ કોઈ એવું કામ નહીં હોય સામાજિક કામ કે જેમાં મારી હાજરી ન હોય. લીલિયાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કર્યો એ બહુ મોટો કાર્યક્રમ કર્યો, કેમ કે અમે શરૂઆત તો બહુ નાનેથી કરી હતી. ગામની અંદર 40-50 વૃક્ષો વાવી અને શરૂઆત કરેલી, અને પછી ધીમે ધીમે બધા મિત્રો મળતા ગયા અને બધાએ નક્કી કર્યું કે ગામમાં આખા ગામની અંદર વૃક્ષો આપણે વાવવા છે. અને મારી તો ઈચ્છા એવી હતી કે 1000 વૃક્ષ વવાય ને તો આ ગામને ઓક્સિજન પૂરતું થઈ જાય. પણ મિત્રોની એવી ઈચ્છા હતી કે આપણે વધારે વૃક્ષો વાવવા છે, અને સદભાવના સાથે જોડાય, અને આખા ગામનો સહયોગ, અમારી જે વૃંદાવન સમિતિ હતી એનો પણ સહયોગ, અને એ બધા લોકોએ થઈને ઘણા જ વૃક્ષો ગામમાં વાવ્યા. ત્યાર પછી લીલિયા ગામનું જે સ્મશાન છે એ સ્મશાન સુધારણા માટેની વાત આવી તો અમારા બધા મિત્રો હતા, અને એ મિત્રો સાથે મળીને અમે સ્મશાન સુધારણાનું કામ પણ કર્યું છે.
આવી તો ઘણી પ્રવૃત્તિ છે કે માનો કે જ્યારે હું એક ગામની અંદર સ્કૂલમાં ગયો અને મેં ચકલીનો માળો જોયો તો મને વિચાર આવ્યો કે આ માળો સરસ છે પુઠ્ઠાનો. એમાં એડ્રેસ લખેલું હતું, ત્યાં મેં સંપર્ક કર્યો અને પહેલી વખતે માત્ર હું 200 રૂપિયાના માળા લેવો હતો, 10 રૂપિયાનો એક લેખે, અને મેં ગામમાં બધાને આપ્યા અને એ લોકોએ મને ફંડ આપ્યું અને એમાંથી આ આટલા લગભગ 7-8 વર્ષની અંદર લગભગ 13 થી 13.5 માળાઓનું વિતરણ આ તાલુકાની અંદર અને અહીંયા અને બહાર આઉટ સ્ટેટ સુધી પણ મેં પહોંચાડ્યા છે. ઘણી કંપનીઓએ પણ મને આપ્યું છે કે તમે આવા માળા અમને બનાવડાવી આપો. તો આનાથી ચકલીઓ વધી છે, તો મને એનો એક આનંદ થયો છે. આવી જ વસ્તુ છે કે ગ્રામ સફાઈની વાત હોય કે પછી ગામની અંદર બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય, ખાસ કરીને મને એક વાત યાદ આવે છે કે જ્યારે કોરોના કાળ હતો અને કોરોના કાળની અંદર લોકોને રાશન લેવા બહાર જવું હોય તો એની પાસે સમય અથવા તો બહાર નીકળી શકાતું નહોતું અને આર્થિક રીતે એની સગવડતા ન હોય. તો એવા સમયમાં અમે મિત્રો સાથે મળી અને વિચાર કર્યો કે આપણે બધાને રાશન કીટ આપીએ અને એ રાશન કીટ માટે વોટ્સઅપના માધ્યમથી અમે રજૂઆત કરી કે ભાઈ થોડુંક ફંડ અમને મળે તો અમારે થોડીક રાશન કીટ આપવી છે. એટલે અમે તો ગણતરી એવી કરી હતી કે ભાઈ 50 ગજનું ફંડ મળે તો થોડાક જે લોકોની જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચી શકાય. પણ લીલિયા ગામ અને આ ગામના વતનીઓ અને આ ગામની જનતાએ અમને એટલો બધો સહકાર આપ્યો કે અમે ઘરે ઘરે સુધી એક કીટ પહોંચાડી શક્યા અને લોકોને જ્યારે જરૂરિયાત હતી એ સમયે અમને એમના ઘરે રાશન કીટ આપી છે. અને સાથે સાથે કે જ્યારે લોકડાઉનની અંદર અડધો દિવસ ખુલ્લું મૂકવામાં આવ્યું તો ગામડેથી ઘણા લોકો આવતા અને એમને પાણી પીવાની તકલીફ હતી, કારણ કે એ સમય એવો હતો કે એકાબીજા પાણી પણ ન આપે. કપરો સમય હતો જે લોકડાઉન હતું ત્યારે તો આપણે બધું જોયું કે દુકાનનું તો કાંઈ મળતું નહીં, તો પાણીની તો સગવડતા ઓલી થતી. વેપારી એના પૂરતું પીવાનું પાણી લાવ્યા હોય, પણ ત્યારે બીક જ એવી હતી કે કોઈ એકાબીજાનું પાણી પીતા નહીં કે આપતા નહીં. તો મારા મિત્ર સાથે મળી અને મારા મિત્રએ મને કીધું ઘનશ્યામભાઈ કે આપણે બહુ પાણીનું પરબ કરીએ તો કેમ થાય. તો અમે પાણીનું પરબનું વિચાર્યું અને ઘનશ્યામભાઈ સરસ મજાનું એવું ટેકનિકલ અપનાવી કે 4 ફૂટ દૂર માણસ ઉભો રહે અને ત્યાં પાણીનો ગ્લાસ ભરાય અને નળી એટલી જ હતી કે અહીંથી તમે શરૂ કરો અને સામે પાણી આવે એટલે 1 ગ્લાસ પાણી આવે અને યુઝ એન્ડ થ્રો ગ્લાસ વાપરતા હતા. અને બપોર સુધી અમે આ પાણીનું પરબ શરૂ રાખતા અને અમે 2-3 મિત્રોમાં બેસતા, સેવા કરતા હતા અને લોકોએ સહકાર આપ્યો તેમાં. પણ એ દરમિયાન અમને છે ને એક ઘટના મારા મગજમાં આજે પણ મને એ સ્મૃતિમાં યાદ છે કે એક બેન એની નાની દીકરી સાથે અને આમથી આવે એટલે હોમગાર્ડ મિત્રોએ ઊભા રાખ્યા કે બેન કેમ અત્યારે આ સમયે, તો કે મને જવા દો કે મારા ઘરે નથી જવું એમ. એટલે અમે બધા ઊભા હતા મિત્રો, અમે પૂછ્યું કે બેન શું તકલીફ થઈ, તો કે મારા ઘરમાં ખાવાનું નથી તો મારે આ ઘરમાં રહેવું કે મારે મારા માવતર વીવું જવું છે. એટલે એ જ સમયે બેનને અમે સમજાવ્યા કે તમે તમારા ઘરે જાઓ, અમે તમને રાશન કીટ આપશું અને અમે એના ઘરે રાશન કીટ આપી આવ્યા અને એનું ઘર બચી ગયું. આવી ઘટનાઓ તો ઘણી બનેલી છે, બધી ઘટનાઓ તો કહી ન શકાય. એટલે આ સેવાનો મોકો મળ્યો અને આવી અનેક સેવાઓ આ ગામની અંદર અમે કરી છે. પછી જ્યારે આ ગામમાં કોઈ ઉત્સવો આવે તો એમાં મારી ભાગીદારી હોય. નાનપણની અંદર અમે નવરાત્રી શરૂ કરેલી કે રાસ ગરબા અહીંયા સરસ મજાનું આયોજન કરીએ, ઇનામ વિતરણ કરીએ, એની અંદર જે સારા જે રાસ લેતા હોય એમને આપણે પ્રોત્સાહિત કરીએ, છેલ્લા દિવસે બધી દીકરીઓને કાંઈક ને કાંઈક ભેટ આપીએ. આવું અમે નવરાત્રીનું સરસ મજાનું આયોજન કરતા અને બસ આવા સામાજિક કામો કરવામાં મને આનંદ હતો. પણ મને વચ્ચે એક યાદ આવે છે કે જ્યારે પ્રથમ નવરાત્રીનું મેં આયોજન કર્યું ને તો નયનભાઈ એવી ઘટના બની કે કંઈક વસ્તુ લેવા માટે મારે અમરેલી જવાનું થયું. તો હું ને મારા મિત્ર છે સુરેશભાઈ સોની, એની ગાડીમાં અમે જતા હતા. લાલાવદરના વણાક પાસે કૂતરું ઓડું એવું સ્લીપ થઈ ગઈ ગાડી અને લગભગ હું 20 ફૂટ ઊંચેથી ઉડીને પડ્યો. ત્યાં જોનારાઓ એવું કહેતા હતા કે આ માણસ બસ છે નહીં, પણ માતાજીની કૃપાથી કોઈ તકલીફ વધારે ન થઈ. પણ મને કમરનું 4થું ને 5મા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ. એ દુખાવો આજે પણ હું સહન કરું છું. અને સુરેશભાઈને તો અહીંયા આમ એવું મોટું હોલ પડી ગયું કે નળમાંથી પાણી નીકળે એમ લોહી નીકળતું હતું. આ ઘટના મને અત્યારે યાદ આવે છે. આ તો બહુ ઓલા જેવું થાય ને કે સેવા કરવા જતા ધર્મ કરતા ધાર પડી. પણ માતાજીની કૃપા છે, હું એમ માનું કે વધારે થવાનું હશે અને માતાજીના કામે જતા હતા તો આપણે એમાંથી બચી ગયા. પણ તેના સામાજિક કાર્યો કરી રહ્યા છો અને આટલા વર્ષોથી સેવા કરી રહ્યા છો, તો હવે રાજકારણમાં આવવાનું રીઝન શું છે? એની બાબત એવું છે કે આમ તો ગણો ને તો નાની મોટી ઘણી સંસ્થાઓમાં લગભગ 25 થી 28 સંસ્થાઓમાં જોડાયેલો છું. ક્યાંક પ્રમુખ, ક્યાંક મંત્રી, ક્યાંક સભ્ય. પણ આ બધી સેવાઓનો નિચોડ મેં એવો કાઢ્યો કે સામાજિક સેવાને
જો રાજકીય ઓથ મળે તો સફળતા વધારે મળે. કેમ કે અમુક કામો એવા હોય છે કે જેમાં આપણને અધિકારી પદાધિકારીની પણ જરૂરિયાત પડતી હોય છે. તો મને એવો વિચાર આવ્યો કે આપણે સેવા કરીએ છીએ તો સેવાને વેગ મળે, એના માટે આપણે રાજકારણમાં જવું જોઈએ. અને મેં આ મારો વિચાર છે એ ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે વાત તો તમારી બાપુ 100% સાચી છે, પણ આજના યુવાને રોજગારી મળી શકે એવું શું કાર્ય કરવું જોઈએ તમારે? બહુ સરસ તમારી વાત છે. કેમ કે આપણો તાલુકો છે ને એ એક તો આમ ગણો ને તો છેવાડાનો તાલુકો જેવી સ્થિતિ છે, અને અહીંયા રોજગારી પણ એટલી છે નહીં. વેપાર ધંધાઓ પણ દિવસે ને દિવસે ઘટતા જાય છે, પાછા પડતા જાય છે. આમ જો તમને થોડાક લીલિયાના ઇતિહાસમાં લઈ જાવ ને તો એક સમય એવો હતો કે લીલિયામાં 4 થી 5 ઓઇલ મિલ હતી, 2 થી 3 જીન હતા. એ સિવાયના ઉદ્યોગો પણ અહીંયા ઘણા લીલિયાની અંદર હતા. પણ દિવસે ને દિવસે એ ઉદ્યોગો બંધ પડવા મળ્યા. સરસ મજાની ખાદી કરી લીધી. મને એનો વિમલ સાબુ યાદ આવે છે, ગુલાબી કલરનો સાબુ આવતો અહીંયા લીલિયામાં જ બનતો અહીંયા, બરોબર છે. પણ એક પછી એક ઉદ્યોગો બંધ થવા લાગ્યા, કંઈક ધીમા પડવા લાગ્યા. એના કારણે બેરોજગારી પણ વધી છે. તો હવે આ રોજગારી કેવી રીતે વધારી શકાય એનો પણ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. હમણાં જ એક થોડાક ટાઈમ પહેલા ઘટના બની કે પૂંજાપદની અંદર જે રામાણી પરિવાર છે એ પૂંજાપદને સરસ મજાનું ડેવલપ કરી રહ્યું છે. તો ત્યાં એમણે લીલિયા, પૂંજાપદ અને ગોઢાવદર આમની સંયુક્ત આગેવાનોની એક બેઠક રાખેલી, અને એમાં મને આમંત્રણ હતું તો મારે જવાનું થયું. અને ત્યારે એમણે બધી વાત કરી કે આપણે કેવી રીતે આ 3 ગામને ડેવલપ કરવો છે, લોકો અહીંયા આવે અને અહીંયા રોકાય, એને ફરવાનું સ્થળ મળે, આ માટે અમે ડેવલપ કરીએ છીએ. અને પછી મને કહેવામાં આવ્યું કે તમે કંઈક 2 શબ્દો આમાં કહો. એટલે મેં એ લોકોને કીધું કે તમે જે કામ કરો છો એ સુંદર છે, ખૂબ સારું છે, પણ એ કામ છે ને એ સપ્લિમેન્ટરી જેવું કામ છે, એ જે છે સપોર્ટેડ કામ છે. પણ જે મૂળ કામ છે ને એ કરવાની જરૂર છે એ છે અહીંયા રોજગારીની. તમે બધા જ ઉદ્યોગપતિઓ છો, તો મેં એમને વિનંતી કરી કે આપ બધા ઉદ્યોગપતિઓ ભેગા થાવ અને કંઈક એવા ઉદ્યોગો લાવો. અને આમ તો ઘણા વર્ષોથી હું મારા મિત્ર સર્કલમાં જે કોઈ રાજકીય લોકો હોય, સામાજિક લોકો હોય, એને એક વાત કહેતો આવ્યો છું કે કંઈક આપણે એવું કરીએ. લીલિયા તાલુકાના 37 ગામ છે, એમાંથી દરેક ગામમાંથી 2-5 એવા ધનિક લોકો હશે કે બહાર કંઈક સારા ઉદ્યોગમાં હશે, સારી પોસ્ટ ઉપર હશે. તો એવા 200 લોકોને લીલિયામાં ભેગા કરવા અને એની સાથે આપણે ચર્ચા કરવાની અને એને પૂછવાનું કે આ લીલિયાને આપણે આગળ લઈ જવું હોય, અહીંયા જે લોકો બેરોજગાર છે એને રોજગારી આપવી હોય, અને જે લોકો લીલિયાથી સ્થળાંતર થઈને સિટીમાં ગયા છે, શહેરોમાં ગયા છે, એ ઘણી વખત એવા પણ નાના લોકો છે કે ત્યાં પૂરું ભરણ પોષણ થઈ શકતું નથી. આખું ઘર કમાય તો એ માંડ માંડ ઘર ચાલે, અને અહીંયા રોજગારી મળતી નથી એટલે ફરજિયાત એને શહેરમાં રહેવું પડે છે, એને ગમતું નથી. હું કથા કરવા સુરતમાં જાઉં છું, ઘણા મને મળે છે, નાની ઓવડીમાં 4-5 જણા રહેતા હોય, દયની સ્થિતિ હોય. તો મેં ત્યારે એવું ત્યાં મિટિંગમાં કીધું કે આપણે બધા ભેગા થઈ અને આવો વિચાર કરીએ અને કાંઈક એવી રોજગારી ઊભી કરીએ. અને એ લોકો ખરેખર એગ્રી થયા છે. અને મને હમણાં સમાચાર મળ્યા છે કે અમદાવાદમાં એમને કંઈક બેઠક પણ બોલાવી છે કે લીલિયામાં કંઈક ઉદ્યોગો થઈ શકે એના માટે એ લોકો આગળ વધી રહ્યા છે. તો ખરેખર મને આનંદ થશે કે ઘણા વર્ષોથી જે વાતનું હું મનન કરતો હતો, ઈશ્વરે મારી વાત સાંભળી. અને ઘણા સંતો એમ કહે છે કે કોઈ સારા વિચારો હોય ને એ વિચારોનું તમે મનન કરો સતત. એ મનન કરવાથી ભલે તમારાથી ન થાય તો કાંઈ નહીં, પણ આજુબાજુના બીજા લોકો છે એના સુધી એ વાત આમનામ પહોંચે અને ઈશ્વર એને એવી શક્તિ આપે કે એ કામ ત્યાં પરિપૂર્ણ થાય છે. એટલે હું તો એમ કહું, વિચારો સારા કરવા કે આપણા તાલુકો છે એનો વિકાસ કેવી રીતે થાય. અહીંયા બહારથી લોકો અહીંયા આવવા જોઈએ. અહીંયા લોકો રહેશે ક્યારે? ક્યાંય રોજગારી હશે તો, માત્ર ફરવા આવશે તો 2-5 દી 8-10 દિવસ રહેશે. યુવાનો શિક્ષિત અને ટેલેન્ટ પણ વિદ્યાર્થીઓ છે, જેમ કે ઉદાહરણમાં શિવાનીબેન જેસપાલ જે પીએસઆઈમાં મહિલામાં પ્રથમ ગુજરાતમાં પ્રથમ નંબરે છે, અને સાથોસાથ નિહારિકાબેન મકવાણા એ પણ પીએસઆઈમાં સિલેક્ટ થયા. સરસ. સાથે કૃપાલભાઈ ડેર કોન્સ્ટેબલમાં એમનું પણ સિલેક્શન છે. અને અમનભાઈ કરીને પણ છે, અમનભાઈ ચારણિયા કરીને છે, તેમનું પણ એમ્સ દિલ્હીમાં પણ. તો આ બધા જે આપણા યુવાનો છે એ બધા આપણી જ લાઇબ્રેરીમાં છે ને તૈયાર થઈને આ સ્ટેજ ઉપર પહોંચ્યા. 100%. આપણી જે લીલિયાની લાઇબ્રેરી છે ને એ મોહનલાલ ગોપાલજી દવે સ્થાપિત છે. આપણું રામજી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, પાઠશાળા, અને ત્યારે કૃષ્ણકુમાર સિંહજી દ્વારા આ બધું સંચાલિત છે. અને બહુ જૂની આપણી એ પુસ્તકાલય છે, અને આપણા ગામના આગેવાનોએ એ પુસ્તકાલયને જાળવી રાખી છે કે જેથી કરીને આવા જે યુવાનો છે ને એને એવી પરીક્ષાની તૈયારી કરવી હોય તો કરી શકે, એનું નોલેજ વધે, અને અન્ય લોકોને પણ કંઈ પુસ્તકો વાંચવા હોય તો એ સારામાં સારી લાઇબ્રેરી છે.
પણ બાપુ તમને એવું નથી લાગી રહ્યું કે આટલા વર્ષોથી લાઇબ્રેરી છે એમનું હવે રિનોવેશન પણ કરવું જરૂરી છે? ના 100%. વચ્ચે એક વખત રિનોવેશન વિવેકાનંદ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. એ સંસ્થાનો પણ આપણે અત્યારે આભાર માનીએ. પણ જ્યારે જરૂરિયાત પડશે ત્યારે અમે બધા સાથે છીએ. અને બહુ તમે સારી વાત કરી, તમારો વિચાર છે ને મને ગમ્યો છે. અને મને અત્યારે એવું લાગ્યું કે તમારે જે વાત કરી છે એ પ્રમાણે અગાઉ કંઈક જરૂર પડશે તો જે લોકોને કંઈક આવી પરીક્ષાઓની તૈયારી કરવી છે, એમને કંઈ પુસ્તકોની જરૂરિયાત પડે, એને કોઈ પણ વસ્તુની ત્યાં જરૂર પડશે તો અમે બધા એની સાથે ઊભા છીએ અને એ આપણે વ્યવસ્થા કરી દઈશું. રિનોવેશનની જરૂર હશે તો રિનોવેશન પણ કરાવીશું અને કોઈ વસ્તુની જરૂરિયાત હશે તો એ પણ અમે પૂરી પાડીશું. એના માટે અમે કટિબદ્ધ છીએ ગામના તમામ આગેવાનો. તો બાપુ આપણે આ અટેટ પહોંચી ગયા છીએ તો થોડીક તીખી મીઠી વાત થઈ જાય તો કેમ રહી? ભલે કરીએ. પણ જો બાપુ આટલા બધા પક્ષ હોવા છતાંય તમે ભાજપ જ કેમ? નયનભાઈ, તમે સારી વાત કરી. કારણ કે દિલ્હીની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય અને ગુજરાતની ગાદીએ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ડબલ એન્જિનની સરકાર, અને અમરેલી જિલ્લાના સાંસદ એ પણ ભાજપના હોય, અમરેલી જિલ્લાની 5 ધારાસભા એમાં પણ ધારાસભ્ય ભાજપના હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મોટા ભાગની ગ્રામ પંચાયતો આ ભાજપની હોય. અને ભાજપ સરકારે વિકાસના એટલા બધા કામો કર્યા છે કે તમે પણ જ્યાં નીકળો ત્યાં તમે જોતા હશો કે કેટલો વિકાસ થઈ રહ્યો છે. અને ભાજપે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચ્યા છે અને લોકો પણ આજે ભાજપને ચાહે છે. તો હું હવે તમને પૂછું છું કે તમે જ કહો કે મારે ભાજપ સિવાય કયા પક્ષમાં જવું જોઈએ? જો બાપુ આમાં તો કેવું છે કે હું એક નિષ્પક્ષ માણસ છું. આપણે તો તમારા જેવા આગેવાનો પાસેથી આવા મંતવ્યો લઈને લોકો સુધી પહોંચાડવાના હોય છે. 100% તમારી વાત સાચી છે. પણ માનો કે આપણો ધારાસભા વિસ્તાર છે એમાં મહેશભાઈ કસવાળા એ જે સાવરકુંડલા અને લીલિયા માટે જે કામો કર્યા છે એ લોકોને જનતા સમક્ષ છે જ. એટલા માટે મેં ભાજપને પસંદ કર્યું છે. તો બાપુ ચૂંટણીને લઈને તમારી શું આગવી તૈયારી છે? જો તમે જાહેર મનથી બોલી શકતા હોય તો બોલો. ના, એમાં કંઈ કશો વાંધો નથી. કારણ કે જિલ્લા પંચાયતની 2 સીટ છે. એમાં 1 નંબરમાં જિગ્નેશભાઈ સાવર લડી રહ્યા છે, 2 નંબરમાં હર્ષાબેન સુરાણી લડી રહ્યા છે, અને એ સિવાય તાલુકા પંચાયતની 16 સીટો છે. એમાં અમે અલગ અલગ ઉમેદવારો છીએ. એટલે અમારી બધાની એટલી બધી તૈયારી છે કે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે જિલ્લા પંચાયતની બંને સીટો છે એ અમે ખૂબ જ માર્જિન મતોથી અમે જીતી રહ્યા છીએ. અને તાલુકા પંચાયતની 16 સીટ છે એમાં અમારો ભવ્ય વિજય થવાનો છે, એનો અમને આત્મવિશ્વાસ છે. તો લીલિયા તાલુકામાં તમે ચૂંટાઈને આવશો તો તમારી ટીમ પહેલા શું કામ કરશે? વાહ, સરસ વાત કરી નયનભાઈ. કે લીલિયાના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવા માટે અમે બધા સાથે મળી અને કામ કરીશું. પછી બીજું એ કહું કે ઘણા સમયથી આપણે લીલિયાની અંદર જોઈએ તો નાવડીનો પ્રશ્ન છે અને એના કારણે વેપાર પણ ઘટી રહ્યો છે. તો અત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યા છે અને એ પ્રયત્નના કારણે છેક પૂંજાપાદરથી લઈ અને પટેલ ચોક, આપણે વડાવાળા હનુમાન મંદિર છે ત્યાં સુધીનો આઇકોનિક બ્રિજ લગભગ 14 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. અને અમે એમ કહીએ છીએ કે અમે માત્ર એનું ખાતમુહૂર્ત નથી કરવાના, એનું લોકાર્પણ પણ કરવાના છીએ. આવી અમારી આગવી તૈયારી છે. પછી જે રેલવેના બ્રિજ છે એના માટે પણ મંજૂરી આવી ચૂકી છે. આવા જે કંઈ વિકાસના કામો છે એ ઉપરાંત પણ લોકોના કંઈ નાના મોટા કામો હશે તો એના માટે અમારી આખી ટીમ છે એ કામે વળગી જશે અને કામ કરશે. તો પહેલા તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો તમે કિંમતી સમય કાઢીને અમારા પોડકાસ્ટમાં જોડાયા. તો હવે તમને અમારો પોડકાસ્ટ કેવો લાગ્યો ને તો અમારી ગુજરાતની જનતાને તમે જણાવો. સરસ. ખરેખર તમે મને આ મંચ ઉપર જગ્યા આપી, આપનો ખૂબ ખૂબ આભાર. અને જનતાને પણ સંદેશ આપીશ કે તમારી સાથે જોડાય અને તમે ખૂબ આગળ વધો, તમે ખૂબ પ્રગતિ કરો, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ. જય શ્રી રામ.